નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે મનસુખ વસાવા જે છે તે કંઈક બે પાકડા થયેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના સ્ટેટમેન્ટ મનસુખ વસાવાના આવી રહ્યા છે અને ખાસ કરીને ત્યાં આગળ ભરૂચ લોકસભા સીટ ઉપર અરવિંદ કેજરીવાલ ભગવતમાન આવી રહ્યા છે, ચૈતર વસાવા જેલમાં છે. આખી રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે ભરૂચ લોકસભા સીટની, આ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો? અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવવાના છે, તેને લઈને અત્યારે ભરૂચ સીટ ઉપરની રાજનીતિ કેટલી ગરમાઈ ગઈ છે? નમસ્કાર ગોપીબેન, અત્યારે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે. આપને છેલ્લા એ આપી દઉં તો ભગવત માન અને કેજરીવાલ આવવાના છે, તો એમને ડેડિયાપાડામાં એન્ટ્રી નથી મળી. એમને કોઈ સભા કે એના માટે એમને જે ચૈતર વસાવાના ઘરે જવાનું હતું તો એની પણ સરકારે પરમિશન નથી આપી. એ હવે માત્ર અત્યારના જે લેટેસ્ટ ન્યૂઝ છે એ પ્રમાણે ત્યાં 144મી કલમ આખા નર્મદા જિલ્લામાં લગાડી દીધી છે સરકારે, અને નેત્રંગ પૂરતી જ એમને સભા કે એની કદાચ મંજૂરી મળી છે. એટલે ત્યાંથી જ એમને એ કરવું પડશે. બાકીના જે સપના લઈને કેજરીવાલ કે ભગવત માન આવી રહ્યા હોય રવિવારે, તો એ કદાચ શક્ય બનશે નહીં. પણ એટલું બી ચોક્કસ છે કે જે બે બાકડા થયા છે, મનસુખભાઈએ કીધું છે, એનું રીઝન છે અત્યારની હાલની સંજોગોમાં ગુજરાતની 26 પૈકી ભરૂચ જિલ્લાની આદિવાસી પટ્ટીની, જે આખો આદિવાસીનો મોટો બેલ્ટ છે, ત્યાં મનસુખભાઈ જ ચર્ચાના માધ્યમમાં મધ્યમાં રહેલા છે અને ચૈતર વસાવા છે. કારણ કે ચૈતર વસાવા એક નવું લોહી ઉભર્યું છે. એની સામે ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી કે ભાઈ ભાજપમાં આવતા રહે તો એમને બહુ શ્રેષ્ઠ, કારણ કે છેલ્લા કેટલા 2 ટર્મથી મનસુખભાઈનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી શોધી રહી હતી. પણ આદિવાસીમાં મેં આગળ જેમ કહ્યું હતું એમ કે આદિવાસી મતદાતાઓની સંખ્યા લગભગ 32-33% છે, વધી છે 2019 અને એના પછી તો ઘણી બધી વધી છે. તો એવામાં આદિવાસી ઉમેદવાર તરીકે મનસુખભાઈ ના બદલામાં કોણ, એવું સંશોધન ચાલી રહ્યું હતું. એમાં 1-2 નામ બોલાયા, પણ બધા ફિટ નથી થયા. મીનવાઇલ કઈ ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા અને એમણે જે આદિવાસી પટ્ટીમાં લોકપ્રિયતા મેળવી. હમણાં પણ આજની તારીખે બી અમારી પાસે જે સમાચાર છે એમાં એવું છે કે કંઈક એમનું નજીકનું ગામ છે, એ ગામની અંદર આગ લાગી અને આદિવાસી પટ્ટીના જે કઈ આદિવાસી વ્યક્તિ હશે, કુટુંબ હશે, એ સળગી ગયું ને બધા, એટલે એમનો સરસામાન એને બધું સળગી ગયું. તો એની અંદર પણ એમના ધર્મપત્ની, એક ધર્મપત્ની તો શકુંતલાબેન તો જેલમાં છે, કસ્ટડીમાં છે, પણ વર્ષાબેન જે છે, વર્ષાબેન એમને ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીમાં સક્રિય રહ્યા. એમને વાસણ કુસણ બધું લાવી મદદ કરે છે અને આદિવાસી સાથે સતત સંપર્કમાં રહે છે. અને બીજું જે નેત્રંગના અને એના જે પ્રભારી છે, એના પટેલ કરીને, એમણે બી એવું સ્પષ્ટ કીધું છે કે જેલમાંથી પણ ચૈતર વસાવે એવી સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તમે પ્રચાર પ્રસારમાં લાગી જાઓ, હું લોકસભા લડીશ. અને એના સાનિધ્યની અંદર જ કહેવાય છે કે કેજરીવાલ અને ભગવંત માન આ આદિવાસી બેલ્ટ ઉપર, પટ્ટી ઉપર મતદાતાઓનું એકત્રીકરણ કરીને એમને કેન્દ્રમાં રાખી અને આપને ટિકિટ મળે, શક્યતાઓ ઘણી વધારે છે. જો આપને ટિકિટ મળે, એનું શક્યતાની પાછળનું કારણ આપ જાણો છો, આખું ગુજરાત જાણે છે કે આદિવાસીઓ વધારે છે. આદિવાસીઓમાં થોડો આક્રોશ બી છે. તમે હમણાં રેશમાબેનનું ને એમનું પણ જો સ્ટેટમેન્ટ મનસુખભાઈની વિરુદ્ધમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. એના 2 કારણો છે. મનસુખભાઈનો પોતાનો સ્વભાવ, પ્રકૃતિ, અને બીજું ભારતીય જનતા પાર્ટીની અંદર એમની જે આંતરિક સ્થિતિ છે એ પણ તકલીફમાં છે. પક્ષ એને સંપૂર્ણ રીતે સ્વીકારતો નથી. ત્યાં આગળ આદિવાસી પટ્ટી ઉપર આપણા એની અંદર જે કંઈ બની રહ્યું છે, જે જમીન સંપાદનો થઈ અને એની અંદર પણ થયું, મનસુખભાઈ ભારત પક્ષની સરકારની વિરુદ્ધમાં અભિપ્રાયો આપ્યા, કોશિશ કરી, પણ સરકારે એમને ધ્યાને નથી લીધું. ત્યાં જે સ્ટેચ્યુ પાર્ક એને બનાવવાનું તે બનાવ્યું છે અને આદિવાસીઓમાં થોડો રોષ પણ છે. એટલે એ બેવડો ફાયદો ચૈતર વસાવાને મળી રહ્યો છે. પાર્ટીની અંદરના વર્તુળો પણ મનસુખભાઈને એટલા પ્રેમથી સહર્ષ સ્વીકારતા નથી. 6 ટર્મ થઈ છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી બી હોય, એમની પ્રકૃતિ, એમનો સ્વભાવ પણ કદાચ. એટલે અત્યારે જે ભગવત માન અને કેજરીવાલ બે સીએમઓ આવે છે, એ ચૈતર વસાવાને ટાર્ગેટ કરીને જ આવે છે. ચૈતર વસાવા માટે જે પણ કંઈ ખેડાણ કરવું પડે લોકસભા લડવાની આવે તો એની આ પૂર્વ આયોજન થઈ રહ્યું છે. માત્ર નેત્રંગમાં હવે આ કેન્દ્રિત થશે.
સર, તમે કહી રહ્યા છો કે નેત્રંગમાં કેન્દ્રિત થશે, પણ સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવા એટલે શું? મનસુખ વસાવાની લોકપ્રિયતા ઘટી રહી છે અત્યારે આદિવાસીઓની અંદર, કારણ કે 5 ટર્મના ધારાસભ્ય છે અને 5 ટર્મના સાંસદ છે, માફ કરજો. અને જે રીતે મનસુખ વસાવા પોતાનું આદિવાસીઓ માટે પોતાની પાર્ટી સાથે લડી રહ્યા છે, પરંતુ ચૈતર વસાવાના કેસ પછી મનસુખ વસાવા માટે મુશ્કેલી કઈ કઈ બની રહી છે? મનસુખભાઈ માટે વિરોધમાં જતો પહેલો મુદ્દો સરકારની સ્વયં એક સાંસદ, જવાબદાર સાંસદ, મોદી સાહેબના માણસ છતાં પણ સરકારની ટીકા કરવી, ગાંધીનગરની ટીકા કરવી, ગાંધીનગર વિરુદ્ધ અસંતોષ જાહેરમાં વ્યક્ત કરવો સાચા હશે, પણ સરકારની સામેનો અસંતોષ તમે જ્યારે જાહેરમાં વ્યક્ત કરો અને એવી પરિસ્થિતિમાં વ્યક્ત કરો કે કોઈક એક વખત તો એમના વતી મહેસૂલ મંત્રીએ સરકારી કર્મચારીઓની માફી માંગવી પડી, રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા ત્યારે. ત્યાર પછી બી એક અકસ્માતના મુદ્દા પર ભયંકર અપશબ્દો સાથેની લેણદેણ થઈ ગઈ અને એમાં બી ગાંધીનગરની આઈએએસ લોબી પણ એમની વિરુદ્ધમાં થઈ ગઈ. અત્યારે કહેવાય છે કે દે આર નોટ ઇન ફેવર ઓફ મનસુખલાલ. મનસુખલાલને તડફડ કરી દેવાની આદત છે જ્યાં જેવું, અને તડફડ કરી લે પણ એ સંકલનમાં થતી હોય, કોઈ અધિકારીની સામે વ્યક્તિગત એની કેબિનમાં થતી હોય, પણ મનસુખભાઈ લગભગ જાહેરમાં જ બધી અભિવ્યક્તિઓ કરે છે અને આ શિસ્ત અને સંયમવાળી પાર્ટી એ સહન કરી શકતી નથી. એટલે છેલ્લી 2 ટર્મમાં પણ કહેવાતું હતું કે કદાચ સંસદ સભ્યમાં મનસુખભાઈ ન આવે તો એક પહેલો એમની વિરુદ્ધમાં આ છે. બીજું, આદિવાસી પટ્ટી પર પણ આજે 6 ટર્મ થાય અને ત્યાં આદિવાસીઓને જે કામગીરી કરવાની હોય એ પક્ષની નીતિ રીતિની એમાં ફિટ ના થતી હોય ને સંસદ સભ્ય બોલે, પણ જ્યારે કાર્ય નથી થતું તો પછી પ્રજા એમની સાથે નથી રહેતી. અને ઘણા બધા, છેલ્લું જોઈ લો, જે આદિવાસીઓનું સંમેલન મળ્યું, બિનપક્ષીય સંમેલન હતું, એની અંદર પણ તમે પરિસ્થિતિ જોઈ, મનસુખભાઈ વિરુદ્ધનો ઉહાપોહ થયો. સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના માટે પ્રજામાં પણ વિરોધ છે અને પક્ષની અંદર પણ વિરોધ છે. માત્ર એમની સનિષ્ઠતા જે કઈ હતી પાર્ટી પ્રત્યેની કે આદિવાસી તરફની, એ થોડી ઘણી બચી છે. એટલે મનસુખભાઈ વસાવાની ઓરમાં કોણ, એના માટે બહુ મોટો પ્રયત્ન થયો અને એમને ચૈતર વસાવા મળી ગયા. અને સી.આર. પાટીલ સાહેબનું બહુ સ્પષ્ટ કહેવું હતું. સી.આર. પાટીલ સાહેબે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અહીંયા પાર્ટીની જે બેઠક હતી વિધાનસભાઓ પછી, ત્યારે મનસુખલાલને એવું કીધેલું કે મનસુખભાઈ, રમેશ મિસ્ત્રી ધારાસભ્ય જો પોતાની એ ખોલી શકતા હોય ઓફિસ, તો તમે પણ જો તમારે ટિકિટ જોઈતી હોય તો ભરૂચમાં તમારી ઓફિસ ખોલો. પણ કમનસીબે હજુ મનસુખભાઈની ઓફિસ ભરૂચમાં કોઈ ચાલુ થઈ નથી. એટલે મનસુખભાઈ પણ કોઈ થોડાક જિદ્દી, મનસ્વી કે એવું વર્તન કરતા હોય તો પાર્ટીને કે પાર્ટીના કાર્યકર્તાઓને સ્વાભાવિકપણે ન ગમે. સંગઠનમાં બી એ અલગ જ સૂર હોય એમનો. સાચો હશે કે ખોટો એ પછીની વાત છે. એટલે મનસુખભાઈની વિરુદ્ધ જતી આ બધી બાબતો હવે સપાટી પર આવી રહી છે, જાહેરમાં પણ થઈ રહી છે અને આંતરિક રીતે પણ એમનો વિરોધ થઈ રહ્યો છે. સાથે સાથે મનસુખ વસાવાએ હમણાં જ એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે અને એમાં એવું કીધું છે કે ભગવત માન હોય કે અરવિંદ કેજરીવાલ, એમને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી, રાજનીતિ અને મતો માટે એ લોકો અહીંયા આવી રહ્યા છે. આ કહેવા પાછળનું લોજિક એ આપ શું માનો છો? બહુ સ્પષ્ટ છે. રાજકારણમાં ક્યારે કોઈની પાસે કોઈ એવી લાગણી હોય છે? મનસુખભાઈ પણ જો ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓને એટલા કવર ન કરી શકતા હોય, સાચવી ન શકતા હોય, તો ભારતીય જનતા પાર્ટીને બી મનસુખભાઈ માટે લાગણી ઓછી હોય. અત્યારે પણ એમને કેમ વિકલ્પ શોધવો પડે છે એ મનસુખભાઈએ વિચારવાનું છે. એવી જ રીતે રાજકારણમાં તો જે જીતનો દાવેદાર હોય એની તરફ જ પાર્ટી પડે. ચૈતર વસાવા અત્યારે, ચૈતર વસાવાની અંદર આદિવાસી પટ્ટી પર બધાને, ઇવન આદિવાસીઓને પણ ભવિષ્ય દેખાયું છે, એવી રીતે પાર્ટીઓને પણ ભવિષ્ય દેખાયું છે. અને ભગવત માન અને કેજરીવાલ, એમના માટે તો ખાતું ખોલવાની એક શક્યતાઓ છે. જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે, એવી સંજોગોની અંદર જો ચૈતર વસાવા આવા પડકારો વચ્ચે પણ એમ કહેતા હોય કે ના, મારી પત્ની કે બીજું કોઈ નહીં, લોકસભા તો હું લડી લઈશ, જેલમાં રહીને લડી લઈશ. અને એટલે જ એમને સોશિયલ મીડિયામાં સંદેશો વહેતો કર્યો છે કે ભાઈ તમે લોકો કામ માટે લાગી જાઓ, કામમાં લાગી જાઓ અને સંદેશો ફેલાવો. એક યુવા નેતૃત્વને, તમારા પોતાના માણસને આદિવાસી પટ્ટી ઉપર આવી રીતે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે અને એ અન્યાય સામે એકત્ર થઈ અને આપણે જીત માટે લડવાનું છે ને જીતવાનું છે. સાથે સાથે એક સવાલ એ બી છે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા અત્યારે જોવા જઈએ તો આદિવાસી વિસ્તારમાં કોનું પલડું તમને વધારે ભારે દેખાઈ રહ્યું છે? અત્યારે કસમકસ બહુ ગળાકાપ સ્પર્ધા જેવી છે.
પણ અત્યારે ઘણાને એ શંકા છે કે મનસુખભાઈને ટિકિટ મળે છે કે કેમ. ચૈતર વસાવા આપના માધ્યમથી ઉભા રહે અને એમને જો ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસનો સહૃદયી ટેકો મળે, કોઈક થર્ડ ઉમેદવારો કે એવા ઉભા કરવામાં ન આવે મુસ્લિમના, તો સેકન્ડ થર્ડ લેવલ પર આવતા મુસ્લિમ જે મતદાતાઓ છે એનો જો એમને સપોર્ટ મળી જાય તો ચૈતર વસાવા સ્ટ્રોંગ બની શકે છે. ચૈતર વસાવા પણ જેલમાંથી ઇલેક્શન લડવું એમના માટે કેટલું શક્ય બનશે? કારણ કે કાનૂની દાવપેચ ઘણા લાંબા છે અને ગઈકાલે પોલીસે એવું કહી દીધું, ગઈકાલે સેશન્સ કોર્ટે હવે જેલની અંદર પણ એમના પૂછપરછ કરવાની પરમિશન આપી દીધી છે. તો આ કાનૂની દાવપેચની અંદર ચૈતર વસાવાના જેલમાંથી ચૂંટણી લડવાની ચાન્સીસ તમને કેટલી વધારે લાગી રહી છે? બેન, આ દેશના ઇતિહાસમાં ઘણા બધા બનાવો, ઘટનાઓ એવી બની છે કે જેણે જેલમાંથી ચૂંટણી લડી છે ને એ હીરો બની ગયા છે. અસંખ્ય ઘટનાઓ છે જેલમાંથી ચૂંટણી લડવી, કારણ કે એક સિમ્પથી મળે છે. અને જ્યારે મોટા ભાગનો 30-35% મતદાતાઓ એની હોય, આદિવાસીના હોય, અને આદિવાસી પટ્ટી પર મેં કીધું ને, જો આદિવાસી પટ્ટીમાં પાછું એક વસ્તુ બહુ નોંધપાત્ર છે કે આદિવાસીની એકતા પણ કામ કરે છે. જ્યારે બિનપક્ષીય સંમેલન મળ્યું ત્યારે બધા એકઠા થયા હતા. એ વાત જુદી હતી કે ટિકિટ માટેની એ હોય, પણ એની અંદર આપણે જે માનીએ છીએ એટલું સહજ અને સરળતાથી આદિવાસીઓને ડિવાઈડ કરવા એ શક્ય નથી. એટલે એની અંદર પણ આ ધ્યાનમાં રાખે છે. અને પાર્ટી પણ આ બધું, ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીનું એ પણ સંગઠન પણ જાણે છે કે ત્યાં કેમ છે, કેમ માત્ર 26 બેઠકોમાંથી ભરૂચ જિલ્લાની આ બેઠક પર જ આટલી ચર્ચા વિચારણા, કેમ બે મુખ્યમંત્રીઓ, આપના 2 જ મુખ્યમંત્રી છે દેશમાં, ભગવત માન અને કેજરીવાલ. તો કેજરીવાલ આટલી બધી કડાકૂટ અને આટલી નોટિસો ને ઈડીની એની વચ્ચે પણ એ ચૈતર વસાવા માટે એમનું ભરૂચ જિલ્લામાં આવવું, એમણે કોશિશ કરવી, એ બહુ જ ધ્યાન માંગી લેતી ઘટનાઓ છે. અને એ લોકો પણ લડવા માટે કટિબદ્ધ છે. અત્યારે એવું કહેવાય કે મનસુખભાઈને એન્ટી ઇન્કમ્બન્સી નડે, પણ અહીંયા બીજો પ્રોબ્લેમ એવો છે કે ભારતીય જનતા પાર્ટીમાં એન્ટી ઇન્કમ્બન્સી કરતા સંવેદનશીલ વિસ્તારો તરીકે જે 3-4 તાલુકાઓ છે જેને જીતાડવા માટે હંમેશા કારણભૂત બનતા હોય છે, એ જે ભરૂચ તાલુકો છે, અંકલેશ્વર તાલુકો છે, અંકલેશ્વરમાં કોળી પટેલો પણ છે, જંબુસરમાં પણ કોળી પટેલ છે. અને આ બધો ભારતીય જનતા પાર્ટીનો એક રિઝર્વ બેંક કહો એની મતદાતાઓની, તો તે છે. પણ મૂળ મુદ્દો આદિવાસી છે. એટલે એક ગણતરી અને એક ચર્ચા વિચારણાઓ એવી બી થઈ હતી કે આ વખતે શક્ય બને તો કોમન સીટ છે તો બિન આદિવાસીને પણ કોઈ સિલેક્ટ કરવો. પણ હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ, કારણ કે કોંગ્રેસ પણ મુસ્લિમ કેન્ડિડેટ મૂકે છે ત્યારે દર વખતે એવું બન્યું છે કે એક પક્ષીય જીત ભારતીય જનતા પાર્ટીની થઈ જાય છે. અત્યારે બી થોડીક રજૂઆતોને ચળવળ ને એવું થયું કે ભાઈ અહેમદભાઈના દીકરી લડે, પણ જો એ પરિસ્થિતિનું સર્જન થાય ને એમને ટિકિટ મળે, ત્રિકોણીય જંગ થાય કે દ્વિપાંખીય જંગ થાય, એકની સામે એકનું હોય, પણ જો એ મુસ્લિમ કેન્ડિડેટ હોય તો બહુ જ સરળતાથી ને સહજ રીતે ભારતીય જનતા પાર્ટી લોકસભા 22 લોકસભા નર્મદાની છે, ભરૂચની છે, તે જીતી જાય. ત્યારે પછી આદિવાસી પટ્ટી એક સરખી એક સાઈડ પર થઈ જાય. તમારું માનવું છે કે આદિવાસી કેન્ડિડેટ હોવો જરૂરી છે, પણ આદિવાસી મુસ્લિમ કોમ્બિનેશન જે છે, આ કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કોને ફાયદો અત્યારે કરાવી શકે? કારણ કે આદિવાસી મુસ્લિમ કોમ્બિનેશનથી જ ભરૂચ સીટ ઉપર જીત મળી શકે. બહુ સ્વાભાવિક છે કે જો ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુસ્લિમ કોમ્યુનિટી માટે એવું કહેતા હોય, મુસ્લિમ કોમ્યુનિટી સેકન્ડ નંબર પર છે, અત્યારે 26-27% મુસ્લિમ મતદાતાઓ છે. એ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી તો સ્વયં કર્યું છે, નથી કોઈ કેન્ડિડેટ મૂકતા કે નથી એવું કહેતા કે અમને મતની જરૂર છે, એવું ઇનડાયરેક્ટલી પણ એની અંદર પડતા નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં મુસ્લિમ મતદાતાઓનો પહેલો પ્રેફરન્સ કોણ હોઈ શકે અધર દેન બીજેપી? અને તે જો આપ હોય તો આપ, અને કોંગ્રેસ હોય તો કોંગ્રેસ. પણ કોંગ્રેસ જો મુસ્લિમ કેન્ડિડેટ મૂકે, હવે બીજી કઠિનાઈ એવી છે કે કોંગ્રેસ પાસે આજની તારીખની અંદર આદિવાસી પટ્ટીનો કોઈ સક્ષમ મજબૂત નેતા નથી કે જે મત ખેંચી શકે. એનું એવું કોઈ કાર્ય નથી, કારણ કે કેટલા લગભગ 20-25 વર્ષથી આ જ્યારથી ગણો ને ચંદુભાઈ દેશમુખ આવ્યા અને અહેમદભાઈ પટેલ રાજ્યસભામાં ગયા ત્યારથી મુસ્લિમ પ્રતિનિધિત્વ ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસને મળ્યું નથી.
એ એકમાત્ર એક દિશામાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. ભરૂચની 5 બેઠકો વિધાનસભાની પણ ભારતીય જનતા પાર્ટીએ લીધી છે. એક બેઠકની અંદર એને ડેડિયાપાડાની એની કેન્સલ કરો, જે લોકસભામાં આવે છે, કરજણ કેન્સલ કરો, તો બધું જ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ વાળું અહીંયા ગાડી મેદાન દેખાય છે. ભાજપનો ભગવો મજબૂત છે. એવી પરિસ્થિતિમાં અત્યારે પસંદગી બંને પાર્ટી માટે એવું થઈ છે કે આદિવાસી હોય, મજબૂત હોય, લોકપ્રિય હોય, યુવાન હોય, કામ કરવાની ધગશવાળી હોય અને કોઈક એમની બિનજરૂરી ડિસ્ટર્બન્સથી કે ખરડાયેલી છબી અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી ના હોય, તો એમની જીતની શક્યતાઓ બહુ જ વધી જાય. એટલે આ કન્ફ્યુઝન છે બંને પાર્ટી. એટલે સર આપનું કહેવું છે કે મુસ્લિમો પણ આદિવાસીને વોટ આપી શકે છે? હા, શરત એ કે ભાજપનો ન હોય. ભાજપને કદાચ 2-5% મળતા હશે, પણ 2-5% લોકસભા નથી જીતાતી. અહીંયા ભારતીય જનતા પાર્ટીની શક્યતાઓ હંમેશા કેમ વધારે રહી છે? કારણ કે એક તો અત્યારે તો 5 વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં છે. મોદી સાહેબનો ચહેરો છે, અમિતભાઈ શાહનો ચહેરો છે, અને ગુજરાતમાં તો સંવેદનશીલ ગુજરાતના તો આ 2 જ હીરો છે. એટલે ગુજરાતની અંદર એમનું વર્ચસ્વ પણ છે, એ સચવાઈ રહે એવી પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિમાં વિભાજિત કરીને એની અંદર કંઈક દાવાનળ ઉભો કરીને જો કોઈ બેઠક જોઈતી હોય તો અત્યારે બધાને જ આદિવાસી પટ્ટી પરની વધારે લાગે છે. કારણ કે મૂળભૂત આદિવાસીઓ જે ખરા એ હંમેશા કોંગ્રેસની સાથે રહેનારા હતા. એ છોટાઉદેપુરથી શરૂ કરો કે ડાંગ હવા સુધી શરૂ કરો, એ બધા મૂળભૂત મુસ્લિમ મતદાતાઓ, કોંગ્રેસના મતદાતાઓ હતા, જે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચાયા. આ પરિસ્થિતિ સ્પષ્ટ છે આ જિલ્લામાં. પણ સર, આદિવાસી પટ્ટાની વાત કરીએ તો ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર આદિવાસીઓએ ઘણા બધાએ, એટલે એવું કહી શકાય કે 50% એવા આદિવાસી હતા જેમને આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. એને અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ જે રીતે આવી રહ્યા છે, એટલે ક્યાંક એમને ચૈતર વસાવા કરતા આમાં કહી શકાય કે આદિવાસી વોટર્સની ચિંતા વધારે છે. બિલકુલ. અને એમને એક ફાયદો બી મળી ગયો કે ચૈતર વસાવાએ એમનું પોતાનું પ્રભુત્વ, વર્ચસ્વ, એમની કામગીરી અને એનાથી નામઠામ પણ કમાઈ લીધું. એમણે દરેકે એમને ખબર જ હતી, ચૈતર વસાવાને પણ ખબર હતી કે જો હું અહીંયા સારી રીતે વિધાનસભાની અંદર કામ કરીશ, એટલે વિધાનસભા દરમિયાન, વિધાનસભાની બહાર બધા નાના મોટા જે કંઈ આંદોલન આદિવાસીઓ માટે કરવાના આવ્યા, તો એમાં સૌથી આગળ ચૈતર વસાવા ઉભા રહ્યા. અને એમાં પરોક્ષ રીતે કોંગ્રેસનો બી ટેકો મળ્યો. આપ પણ એમને જે કંઈ જોઈએ તે મદદ કરવા માટે તૈયાર થયું. અને અત્યારે પણ આ 2 મુખ્યમંત્રીઓ આપના જો અહીંયા આવી રહ્યા છે ગુજરાતમાં, આ વિપરીત પરિસ્થિતિમાં અત્યારે તમે ને હું એવું વિચારી બી શકીએ કે ધારાસભ્ય નથી સાચવી શકતા અને એક નવો સંસદ ચૂંટી લાવવાનો છે, પણ એનું ગણિત, એમની સંભાવનાઓ ઇન્ડિયાની જે કંઈ બેઠક વિરોધ પક્ષોની થઈ હશે તે દરમિયાન કે એની અંદર આટલી કંઈક તો અંદર સેટિંગ થયેલું છે. એના આધારે અને એના પ્રમાણે ભરૂચ જિલ્લા પર આપે નજર ઠેરવી છે. કારણ કે કોંગ્રેસ પાસે સક્ષમ અને મજબૂત, બળવાન આદિવાસી નેતા નથી, ન તો એવો આદિવાસીઓના એક્સ્ટ્રા મત ખેંચી લાવે એવો કોઈ મુસ્લિમ નેતા છે. આ પરિસ્થિતિમાં આપ અને કોંગ્રેસની વચ્ચે આદિવાસી પટ્ટી ઉપર વર્ચસ્વ, અને એ વર્ચસ્વનો ફાયદો લઈ અને જો બહુ એટલી બધી પ્રબળ સંભાવનાઓ આપની જીતવાની નથી, પણ આ તો ચૂંટણીનો જંગ છે, એટલે બદલાય વાતાવરણ તો એ જીતી પણ શકે. અને આ 2 પ્લસ થાય, આદિવાસી પ્લસ મુસ્લિમ, જો એ પ્લસ થાય તો ભારતીય જનતા પાર્ટી માટે તકલીફ થઈ શકે. એવી રીતે આ બાજુ બીજી બાજુ કહીએ તો ભાજપને બી તકલીફ એવી છે કે અધર દેન આદિવાસી છે, નામો આપે છે રીતેશ વસાવા બેઝિકલી કંઈક ક્રિશ્ચિયન એમાંથી એ થઈને આવેલા છે, એટલે એ બી થોડુંક સંઘ કે કોણ કેટલો સપોર્ટ કરે. બાકી બીજી એક લોબીએ મનસુખભાઈની સામે રીતેશ વસાવાનું નામ પણ ઉછાળ્યું છે, પણ એ એટલા સક્ષમ, મજબૂત અને એવું. હા, ભાજપના ચહેરા પર ને ભાજપના કમળ પર, મોદી સાહેબના ચહેરા પર કે એની ઉપર જો આ લોકો જોખમ લે, પણ એ પણ એક શરતે લેશે કે તેમાં ચૈતર વસાવા હોવા જોઈએ નહીં. જો ચૈતર વસાવા, એમની પત્ની કે એવો કોઈ બીજો સબળ મજબૂત ઉમેદવાર આપ કે કોંગ્રેસે મૂક્યો તો શક્યતા કટોકટની આવી શકે છે ભરૂચ જિલ્લામાં. ચૈતર વસાવાની પત્નીના ચૂંટણી લડવાના ચાન્સીસ કેટલા? બેન, એવું છે ને કે જો ચાન્સ મળતો હોય તો કોણ ખુએ, અને રાજકારણમાં એવું છે કે જે તક ખુએ એ મૂર્ખ કહેવાય.
એવી તક જ્યારે એમને કોઈ એવું લાગ્યું કે નહીં ચૈત્ર, અને બીજું મહિલાઓ પણ છે, અહીંની આદિવાસી મહિલાઓ પણ છે, એટલા માટે તો ભારતીય જનતા પાર્ટી એક વખત ડોક્ટર ચંદુભાઈ દેશમુખના દીકરી છે ડોક્ટર, એમને પણ ચાન્સ આપવાનું વિચારી લીધેલું. પણ એમને બી આ અંદર આદિવાસી પટ્ટી પર બી તમને કહી દઉં, જો આપણે કૌટુંબિક એમાં ન પડવું જોઈએ, પણ એક એવી પણ બની છે કે મનસુખભાઈની અંદર પણ ત્યાં ડેડિયાપાડા, સાગબારા અને એ સાઈડ પર બી એમનો થોડો વિરોધ તો થયો છે, પણ ગુડ બુકમાં હોવાને કારણે હંમેશા મનસુખભાઈ આગળ રહ્યા છે. 6 ટર્મ પૂરી કરી છે. હવે 7મી ટર્મની અંદર ફેરફારની પૂરેપૂરી શક્યતાઓ છે. માત્ર મનોમંથન ત્યાં છે કે ચૈતર શું કરે છે એની ઉપર બધાની, ભાજપની, કોંગ્રેસની અને આપની નજર છે. હવે ચૈતર વસાવા છે એ ભલે જેલમાં છે, આ લોકો એક કોશિશ એવી બી કરવા પડે. એવું તો છે ને, આપની અંદર બી કેટલા બધા જેલમાં છે, પણ એ લોકો વિધાનસભા કે લોકસભા લડવાની આવશે તો લડી શકે છે, અને બંધારણીય અધિકાર છે. એટલે એની પર પ્રચાર પ્રસાર નહીં કરી શકે. ઘણી વાર પ્રજાની સહાનુભૂતિ મળે છે બેન, કે માણસને જેલમાં મૂક્યો છે, જો એની પાછળ રમત રમાઈ છે, રાજકીય રમત રમાઈ છે, એવું એમના દિમાગમાં બેસી જાય, પેસાડી દેવામાં આવે કે ખરેખર હોય, તો એ મત એ બાત તરફ ઢળી શકે છે. કારણ કે અન્યાય સહન કરનાર પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ જન્મે, એ મોજું પેદા કરવા માટે ભગવત માન આવે છે, એ માટે કેજરીવાલ આવે છે, અને ભારતીય જનતા પાર્ટી પર એટલે ફૂંકીને કદમ એટલે ભરે છે કે ચૈતર વસાવાને આવો કોઈ મોટો ફાયદો સામે ચાલીને ના મળી જાય. આ યુદ્ધ ત્યાં ચાલે છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા ને વધારે ડિટેલ્સ લેતા રહીશું, કેમ કે 7 તારીખે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ બંને આવી રહ્યા છે, તો એ પહેલા આદિવાસી રાજનીતિ ઉપર ચર્ચા પણ કરતા રહીશું. આપ અમારી સાથે આજે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. બિલકુલ, તો આ હતા નરેશ ઠક્કર સર, જેમનું કહેવું છે કે કઈ રીતે ચૈતર વસાવાને લઈને જો જેલમાંથી ઇલેક્શન લડશે તો એક સહાનુભૂતિનું આખું મોજું જે છે તે ભરૂચ લોકસભા સીટ ઉપર ઊભું થઈ શકે છે, અને સાથે સાથે તેમના પત્ની વર્ષા વસાવા પણ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે. અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. રાજનીતિ કઈ દિશા તરફ જશે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.